નમસ્કાર. અત્યારે મારી સાથે ડોક્ટર પુરુષોત્તમ પીપળિયાભાઈ જોડાણા છે કે જેમને લોકો કાયદે આઝમ તરીકે ઓળખે છે અને જે ઘણું બધું લખે છે. કોઈ પણ ઘટના ઘટે તો એમના પર વિચારે છે, વિશ્લેષણ કરે છે અને પછી એમના પર લખે છે કે શું ખરેખર થવું જોઈતું હતું અને શું થઈ રહ્યું છે. અને સાથે જ ઘણી બધી સંસ્થાઓમાં સીઈઓ તરીકે પણ રહી ચૂક્યા છે. તે અત્યારે આપણી સાથે છે ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા. સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે BS9 માં. અત્યારે મારે મુખ્ય વાત પર જઈએ તો એ સીલ મુદ્દે છે કે જે અગ્નિકાંડ થયો અને ત્યારબાદ રાતોરાત સરકાર છે તે સફાળી જાગી ગઈ, તંત્ર જાગી ગયું. પેલા બધા ઘોર નિંદ્રામાં હતા. બધાને ખબર હતી કે એનઓસી શાળાઓ પાસે નથી, એનઓસી કઈ કઈ જગ્યા પર નથી, કઈ જગ્યાએ આપણે ખોટી રીતે એનઓસી નું સર્ટિફિકેટ આપી દીધું છે, પરંતુ વાસ્તવિકતા કઈ અલગ હતી. અને આવી જ રીતે જ્યારે આપણા દેશમાં ને ખાસ કરીને જ્યારે રાજ્યમાં આવી ઘટનાઓ ઘટે ને ત્યારે રાતોરાત તંત્ર જાગી જાય અને પછી રાતોરાત બધા કાયદા, કાનૂન, નિયમો બધું યાદ આવે. અને એવી જ રીતે ફરી એક વખત જ્યારે અગ્નિકાંડ થયો છે ત્યારે દરેક સરકારી અધિકારી હોય, તંત્રને બધા લોકોને નિયમો ખૂબ યાદ આવી ગયા છે. અને એ જ કદાચ નિયમો યાદ આવ્યાથી રાતોરાત એ લોકોએ 30 જેટલી શાળાઓને બંધ કરી દીધી છે, સીલ મારી દીધા છે. રીઝન એ છે કે એમની પાસે એનઓસી નથી. જો કે એનઓસી નથી કે છે એ તો એમણે બહુ સમય પહેલા જ ચકાસણી કરી લેવાની જરૂર હતી, પરંતુ આ અગ્નિકાંડ થયું માટે એ લોકો જાગી ગયા અને હવે એકદમથી સ્કૂલોને રાતોરાત સીલ કરી દેવામાં આવી. 30 જેટલી રાજકોટની શાળાઓ છે અને આવી તો ઘણી બધી જગ્યાએ અનેક શાળાઓ છે કે જેને સીલ કરી દેવાય છે. તો આ રાતોરાત જે પગલા લે છે એ કેટલા યોગ્ય કહેવાય? હંમેશા કોઈ પણ પગલાઓ લેવા હોય ત્યારે તે પહેલા તેમનું મૂલ્યાંકન થવું અતિ આવશ્યક છે. અહીંયા જ્યારે બનાવ બન્યો એની જવાબદારી ખંખેરવા માટે તાત્કાલિક પગલાઓ લીધા છે અને એમાં પણ હાઈકોર્ટને જે રીતે ગવર્મેન્ટના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા તરફ જઈ રહી છે તેથી આ પગલાઓ લેવામાં ભારે ઉતાવળ થઈ રહી છે. હકીકતમાં કોઈ પણ પગલા લેતા પહેલા તેમને સાંભળવાની, બચાવ કરવાની પૂરતી તક આપવી જોઈએ. અહીંયા આવા પ્રકારની કોઈ તક આપવામાં આવી નથી. જ્યારે આપ જાણો છો કે રામાયણ ને મહાભારત વખતથી જ્યારે કોઈ તીર ચડાવે ને ત્યારે પણ સામેવાળાને કહેવામાં આવે છે કે સાવધાન. એ સાવધાની નોટિસ છે. એટલે કોઈ પણ પગલા લેતા પહેલા કે કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા સાવધાન કરવા જોઈએ, એટલે કે નોટિસ આપવી જોઈએ. અહીંયા કોઈ નોટિસ આપવામાં આવી નથી અને સીધા જ સંસ્થાઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી અનેક હાલાકીઓ ભોગવવાનો વખત સંસ્થાઓએ નહીં પણ સંસ્થામાં શૈક્ષણિક રીતે જોડાયેલા તમામ સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ બધાએ ભોગવવાનું આવશે. અત્યારે ઓનલાઈન એડમિશનની કાર્યવાહી ચાલુ છે. હવે જ્યારે સંસ્થાઓએ સીલ કરી હશે ત્યારે એડમિશન માટે મેરિટ લિસ્ટ ક્યાંથી તૈયાર કરશે? આવી અનેક સમસ્યાઓ છે. આવતા રવિવારે જીપીએસસીની પરીક્ષા છે. હવે એ પરીક્ષાની રવિવારે પરીક્ષા છે, એ પેલા ઘણી શાળા કોલેજો સીલ કરવામાં આવી છે જ્યાં એના કેન્દ્ર હતા. હવે રાતોરાત આ વિદ્યાર્થીઓને જાણ કરવી, કેન્દ્રો બદલાવા, આ બધું ઘણું માથાકૂટ વાળું કામ છે. એટલે આવા પગલાઓ ઉતાવળે લેવા જોઈતા ન હતા. આ માટે શાળા સંચાલકોને એમની જે કંઈક ક્ષતિઓ હોય એ ક્ષતિઓ ક્ષતિપૂર્તિ કરવા માટે પૂરતી તકો પ્રદાન કરવી જોઈતી હતી. અમે એમ કહેતા નથી કે પગલા ન લ્યો, પગલા લેવા જ જોઈએ, પણ પગલા લેવા માટે એમને પગલાની જે કંઈક ક્ષતિઓ છે એ દુરસ્ત કરવા માટે એને પૂરતો સમય આપવો જોઈતો હતો. આજે હોટલો બંધ છે, હાઈવેની હોટલો લગભગ 10-15 હોટલો બંધ છે. એની વાત ગુરુદ્વારા બંધ છે, આજે બેંકો બંધ છે. આ બધા આ રીતે સીલ કરશે તો સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીઓ પડશે. આ રીતે ન કરવું જોઈએ. પીપળિયા સાહેબ,
જો એ લોકો એટલા બધા સજાગ બની ગયા છે ને એટલું બધું બાળકોની એ લોકોને ચિંતા થવા લાગી છે કે જે શાળાએ જતા હોય એ બાળકોનું શું થશે જો એનઓસી નહીં હોય તો એવા તો ઘણા બધા શાળાને રિલેટેડ નિયમો હોય છે કે જે લગભગ મોટા ભાગની શાળાઓ નથી પાડતી હોતી. તો શું એ નિયમો ફરી એક વખત તંત્રએ યાદ કરાવવા જોઈએ કે માત્ર અત્યારે એનઓસી ને લગતું થયું છે કે આગ લાગવાની ઘટના ઘટી છે એટલે માત્ર એનઓસી ઉપર ધ્યાન આપે છે? બીજા ઘણા બધા શાળાના નિયમો હોય છે તો એ નિયમો વિશે અત્યારે શા માટે ધ્યાન નથી આપી રહ્યું? કે પછી કોઈ આવી ઘટના માટે એની રાહ જોવે છે? નહીં, આપણે અહીંયા માત્ર શાળા પૂરતું સીમિત નથી. અહીંયા હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, અહીંયા શાળાઓને સીલ કરવામાં આવી છે, અહીંયા જ્ઞાતિવાડીઓને સીલ કરવામાં આવી છે જેને લગ્ન નોંધાવી દીધા હોય, અહીંયા મંદિરો એટલે ગુરુદ્વારાઓને સીલ કરવામાં આવ્યા છે, અહીંયા ઘણી પછી અહીંયા રેસ્ટોરન્ટોને સીલ કરવામાં આવ્યા છે જેમાં 100 કર્મચારીઓ કામ કરતા હોય છે. એટલે આ માટે જે કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી છે એ રેગ્યુલેટરી ઓથોરિટીને સમયાંતરે ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને એની એસઓપી બનાવવી જોઈએ અને સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે એને ફોલો કરવું જોઈએ અને એ પછી એને ડિઝાસ્ટર પોલિસી બનાવવી જોઈએ. આવું કાંઈ યુનિફોર્મ પોલિસી કે યુનિફોર્મ એસઓપી રેગ્યુલેટરી ઓથોરિટીએ પ્રદાન કરી નથી, ત્યારે આવા પ્રશ્નો સર્જાય છે. અને આને અમલવારી કરવા માટે મારી દ્રષ્ટિએ તંત્રએ પોતાની જવાબદારી નક્કી કરી અને સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરી અને ક્ષતિઓ હોય તો એ ક્ષતિઓની પૂર્તતા કરવા માટે સમયાંતરે કહેવું જોઈએ. આ 5 વર્ષ પછી એકી સાથે કહે તો એ કાંઈ પૂર્તતા રાતોરાત થઈ જવાની નથી. અને આ કેટલા દિવસ બંધ રાખશે? વિદ્યાર્થીઓ શું મેદાનમાં ભણશે? એટલે એ મારી દ્રષ્ટિએ એને થોડોક સમય આપી અને પૂર્તતા કરાવી લેવી જોઈએ અને કોઈ પણ નિયમોને રાતોરાત લાગુ કરવા કરતા ફેસ મેનરમાં લાગુ કરવા જોઈએ. એમને આ બધા નિયમો લાગુ કરવામાં ખર્ચો પણ ઘણો થાય છે, એટલે એને ફેસ મેનરમાં નિયમો લાગુ કરવા માટે એક નિયમો લાગુ કર્યા પછી વળી પાછું થોડોક સમય પછી બીજા નિયમ, એટલે એ રીતે એને ફેસ મેનરમાં કરી શકાય અને મારી દ્રષ્ટિએ તો વર્ષ દિવસની અંદર બધું સમૂહ સૂત્રું થઈ જાય, પણ આ રીતે ન થઈ શકે. જી પીપળિયા સાહેબ, અત્યારે જે રીતે આ રાતોરાત બધું અભિયાન ચલાવી દીધું કે ભાઈ એનઓસી હશે તો જ શાળાઓ એ બાળકો જઈ શકશે અને તો જ શાળાને પરવાનગી મળશે. આ રાતોરાત નોટિસ વગર બધું કરવું, અને પહેલાથી બધાને ખબર જ હતી ને કે એનઓસી નથી આ શાળાઓ પાસે. એ લોકો પાસે ડેટા તો હોય જ છે કે આટલી હોટલો પાસે એનઓસી નથી, આટલી શાળાઓ પાસે નથી, ગેમ ઝોન પાસે નથી. દરેક વખતે કેવું થાય છે કે જ્યારે આવું કઈ ઘટના ઘટે છે ને ત્યારે રાતોરાત બધું બંધ કરી દે છે. આ કોઈ સમસ્યાનું સમાધાન તો નથી ને? માટે એવું નથી લાગતું ક્યાંક કે આ રાતોરાત બધું સીલ કરી દેવું એનો મતલબ એવું છે કે એ લોકો દેખાડો કરે છે કે અમે જુઓ કેટલા નિયમને જાણીએ છીએ, અમે કેટલા સજાગ છીએ? આ બધી બાબતો છે એ માત્ર ને માત્ર હાઈકોર્ટની અંદર જે મેટર ચાલી રહી છે એ મેટરને જેને કહેવાય ડાયલ્યુટ કરવા માટે આ પ્રોસિજરો કરી રહ્યા છે. પોતાની જવાબદારી છે એ સંસ્થા ઉપર ટ્રાન્સફર કરી રહ્યા છે. પોતાની નિષ્ફળતાઓ છે ઇન્સ્પેક્શન કરવાની, પોતાની નિષ્ફળતાઓ છે સમયાંતરે ચેકિંગ કરવાની, આ બધું એ નથી કરેલું અને એકાએક રાતોરાત સીલ કરવાની કાર્યવાહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. એટલું જ નહીં, નુકસાનને સીલ કરવી હોય ત્યારે પહેલા એમને તમારે નોટિસ આપવી જોઈએ. એ નોટિસ આપી અને એને પૂર્તતા કરવાનો પૂરતો સમય આપ્યા બાદ તમારે સીલ કરવું જોઈએ. મને બીપીએમસી એક્ટમાં પણ સીલ કરવાની આવી કોઈ જોગવાઈઓ મને જોવા મળી નથી. તો સીલ કરવા માટે કાયદાકીય કાનૂની પ્રક્રિયાને અનુસરવું જોઈએ. આ તો એક મારી દ્રષ્ટિએ બ્યુરોક્રેટનો આતંકવાદ કહી શકાય. આ રીતે ન ચાલી શકે. હા, એટલું ચોક્કસ છે કે સંસ્થાઓએ પણ એનું પાલન કરવાનું જ છે. સંસ્થાઓએ પણ બાળકોની અને સામાન્ય જે પબ્લિક છે એની જવાબદારી નિભાવવાની છે, પણ નિભાવવા માટે રાતોરાત જે કાર્યવાહી થઈ રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર કરે અને એની અમલવારી કરાવે એમ એની સામે કોઈને વાંધો ન હોઈ શકે. એટલે આ રીતે થવું જોઈએ.
છે. શું તમને એવું લાગે છે કે આમાં કોઈ રાજકીય સંડોવણી હોઈ શકે, કે પછી કોઈ બાબતને છુપાવવા માટે અત્યારે આ બાબતને દેખાડો કરી રહ્યા છે, સીલ કરી રહ્યા છે, કે જેથી કરીને ના, રાજકીય સંડોવણીમાં આપ તો જાણો છો કે જે કાંઈ કરપ્શન થતું હતું તે કરપ્શન માત્ર અધિકારી પૂરતું સીમિત ન હોય. એ કરપ્શન નીચેથી ઉપર સુધી તમામ સ્તરે એનો લાભાર્થી હોય જ છે. તો આમાં તો શું છે, જેની પાસે પીઠબળ નથી એવા લોકો આમાં આવી જશે, અને જેને રાજકીય પીઠબળ છે એવા લોકો છટકી જશે. એટલે મોટા દોષિત તો રાજકીય પીઠબળો ધરાવે છે અને રાજકીય હોદ્દાઓ ધરાવે છે, અને જેના લાભાર્થી છે, જે આ કટકટાવી જાય છે, કટકીઓ કરે છે, જે લાભાર્થી છે તેને સજા થવી જોઈએ. પણ હજી સુધી એ બાબતે કોઈ આગળ વધ્યા નથી. અને આ બધી બાબતો સામાન્ય જે પ્રજા છે એની ઉપર, નાગરિકો ઉપર ઠોકી બેસાડવામાં આવી છે. એટલે મારી દ્રષ્ટિએ આ લોકોને પણ એટલા જવાબદાર ઠેરવા જોઈએ. અચાનક એક્શન લઈ લીધી એ માટે કેસ ડેમેજ થાય એવું તમને લાગી રહ્યું છે કે કેસ આમાં ક્યાંક ડેમેજ થઈ જશે ને જે અધિકારી છે એમની બેદરકારી છુપાવવા માટે હવે એ લોકો એક્શન મોડમાં આવી ગયા છે, સીલ કરવા લાગ્યા છે, બધાને નિયમ સમજાવવા લાગ્યા છે, એનઓસી હોવી જોઈએ. પહેલેથી એ લોકોને તો ખબર જ હતી ને કે એનઓસી હોવી જોઈએ, આટલા રૂલ્સ છે, બધા રૂલ્સ ફોલો કરવા જોઈએ. પણ અત્યાર સુધી બધું છે ને 2 નંબરમાં ચાલતું હતું કે પૈસા થોડા ઘણા ખવડાવી દે ને એટલે બધે વહીવટ પતી જતો હતો. પણ આ તો ઠીક છે કે આવી રીતે અગ્નિકાંડ થયું અને આટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો અને હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું. તંત્ર એવું બતાવવા લાગ્યું કે અમે તો આટલા બધા સજાગ છીએ, કેટલી શાળાઓ સીલ કરી દીધી, કેટલી ચિંતા કરીએ છીએ. એટલે હવે એ પોતાની બેદરકારી અને કરેલા કામો છે ને એ છુપાવે છે. આપની વાત એકદમ સાચી છે. એનઓસી પહેલેથી મેળવવા છે કે નહીં તપાસવું જોઈતું હતું. 5 વર્ષે એકી સાથે એનઓસી તપાસવામાં આવે તો એ કઈ રાતોરાત થઈ શકે નહીં. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવી સ્થિતિ છે કે એનઓસી આપવાવાળી ટીમ જ જેલમાં છે. તો એનઓસી કોણ આપશે? એનઓસી આપવાવાળા સ્ટાફ છે એ અત્યારે જેલમાં છે અથવા તો અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. તો એનઓસી આપવાની કામગીરી અત્યારે તાત્કાલિક ધોરણે શરૂ થાય એવી બહુ ઓછી શક્યતાઓ છે. અને તાત્કાલિક ધોરણે શરૂ નહીં થાય એનઓસી આપવાની કામગીરી તો મારી દ્રષ્ટિએ આ સંસ્થાઓ લાંબો સમય સીલ રહેશે તો ઘણા પ્રશ્નો ઉદ્ભવશે. એટલે આ બધી બાબતો જે સીલ કર્યા પછીની જે બાબતો છે એની આડઅસરો શું થશે એની ઉપર કોઈ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. આ બધો ચિંતાનો વિષય માત્ર ને માત્ર જે સંસ્થાના ઓપરેટરો છે એની ઉપર છે અત્યારે. તો પ્રશાસને આ બધી ચિંતા કરવી જોઈએ કે આપણે જે પગલાં લીધા છે એની આડઅસરો શું થશે. આજે લગ્નની અંદર આ જે જ્ઞાતિવાડીમાં લગ્ન માટેની જે તારીખો બુક છે એ જ્ઞાતિવાડીઓ સીલ થઈ ગઈ છે. આજે બેંકોમાં લોકર હોય છે તો લોકર માટેના જે આવન જવાનું હોય છે એ ચાલો ઓનલાઈન લેતી દેતી તો બીજી બ્રાન્ચમાંથી નહીં પણ થઈ શકે, પણ લોકર ને એવી બધી વ્યવસ્થા છે એ આજે બંધ છે. આજે સ્કૂલોની અંદર પરીક્ષાઓ જે બહારની જીપીએસસી લેવામાં આવનાર છે એની ઉપર વિપરીત અસર થશે. આજે એડમિશનની પ્રક્રિયા તે ચાલુ થઈ રહી છે એની ઉપર વિપરીત અસર થશે. તો આ ક્યાં સુધી બંધ રાખી શકશે? એટલે આ માટે એને યોગ્ય તક આપી અને મારી દ્રષ્ટિએ એને યોગ્ય સમય આપવો જોઈએ. આ તો એક જાતનો જેને કહેવાય કે વહીવટી આતંકવાદ છે. તમને શું લાગી રહ્યું છે કે અચાનક સીલ કરી દીધી, હવે એનઓસી મેળવવા માટે ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે, એ કરતા ઘણા દિવસો વીતી જાય ને જ્યારે બાળકોનું વેકેશન હવે ખુલવાનો સમય થઈ ગયો છે, બાળકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે શાળાએ જવાનું છે, ને બાળકો કરતા વધુ રાહ તો એમના વાલીઓ જોઈ રહ્યા છે. પરંતુ આ રાતોરાત જે સીલ કરી દેવામાં આવી છે એ ક્યારે ખોલવામાં આવશે? તમને શું લાગી રહ્યું છે કે હવે કયો નિર્ણય લેવાશે? મારી દ્રષ્ટિએ મેં કાલના ગુજરાત સમાચારમાં વાંચેલ હતું કે સીલ ખોલી દેશે પણ એમાં કાર્યવાહી થઈ શકશે નહીં. માત્ર ને માત્ર જે ક્ષતિપૂર્તિ કરવા માટેની કાર્યવાહી કરી શકશો. હવે ક્ષતિપૂર્તિમાં આપને જણાવું કે અત્યારે આખો રાજકોટના તમામ શાળા, કોલેજો, હોસ્પિટલો, જ્ઞાતિની વાડીઓ સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સો એ બધા જ અત્યારે
ક્ષતિપૂર્તિમાં કરવા માટે ઓપરેટરોની શોધ કરી રહ્યા છે. અત્યારે સાધનોનો અભાવ છે, સાધનો મળતા નથી, અત્યારે કોઈની પાસે એટલો સમય નથી, ફોન ઉપાડતા નથી. તો મારી દ્રષ્ટિએ આ કઈ 1 મહિનામાં બધું થઈ જશે એવું માનવાને કારણ નથી. આના માટે યોગ્ય સમય આપવો જોઈશે. અન્યથા ત્યાં સુધી વચગાળાની કોઈ પણ વ્યવસ્થા કરે. સરકાર અત્યારે વચગાળાની વ્યવસ્થા માટેની કોઈ એસઓપી બહાર પાડે કે જ્યાં સુધી તમે પૂર્ણ પૂર્તતા ન કરો ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે આટલી પૂર્તતા તમે કરો, તો એ રીતે વચલો રસ્તો કરી અને થઈ શકે એમ છે. પણ અત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને બધું જ જે કઈ પ્રજા છે એની ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે. અને મારી દ્રષ્ટિએ આ આગામી સમયમાં વધુ વિકટ પ્રશ્ન બનશે. બાળકોનું ભવિષ્ય હવે જોખમમાં છે. શાળા પાસે 100% બાળકો વેકેશન ખુલ્લોમાં છે. 8-10 દિવસની વાર છે, વેકેશન ખુલશે તો બાળકોને બેસાડશે ક્યાં? શાસ્ત્રી મેદાનમાં ભણાવશે, રેસકોર્સ મેદાનમાં ભણાવશે, બાળકો ક્યાં ભણવા જશે? આ પ્રશ્ન બાળકોના શિક્ષણ સાથે પણ સંકળાયેલો છે. આજે હોટલો બંધ છે તો હોટલોમાં 100 જણાનો સ્ટાફ હોય તો એ ક્યાં જશે? એને રોજ રહેવાનું, જમવાનું, આ બધી વ્યવસ્થા કરવાની, અને એ લોકો પણ લોન ઉપર આધારિત હોય છે, એના હપ્તાઓ ભરવામાં આ બધી બાબતો ઘણી સંસ્થાઓની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ વિપરીત અસર કરશે. તો આ રીતે મારી દ્રષ્ટિએ ન હોવું જોઈએ અને આમાં રાહત આપી સમય આપવો જોઈએ. હા, એટલું ચોક્કસ છે કે નિયમોનું પાલન કરવું જ જોઈએ અને કરાવવું જ જોઈએ, પણ પાલન કરાવવાની અંદર સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોવી જોઈએ. અન્યથા મારી દ્રષ્ટિએ આંધાધૂંધી સર્જાશે, એ ચોક્કસ છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે એક એક્ઝામ્પલ મને અત્યારે યાદ આવ્યું કે બાળક આખું વર્ષ કાંઈ ભણ્યો નથી, પરંતુ જેવું રિઝલ્ટ આવ્યું એટલે મા બાપ એમને ઢોર મારવા લાગે કે કેવી રીતે તારા માર્ક્સ ઓછા આવ્યા, કેવી રીતે તું નાપાસ થયો. એવી જ રીતે આખો સમય જ્યારે આટલા સમયથી શાળાઓ છે ત્યારે કોઈ એનઓસી ચેક કરવા ગયું નથી, પરંતુ જ્યારે આવું થયું ત્યારે એ સીલ કરી દીધી કે ભાઈ શા માટે એનઓસી નથી, શા માટે એનઓસી નથી, અને બધે અત્યારે દેખાડા થઈ રહ્યા છે. આમ જોઈએ તો વાસ્તવિકતા શું છે હવે લોકો પણ જાણે છે, અને કદાચ વિચાર કરવા બેસીએ તો એક નાના લોકોની જરૂરિયાતો, નાના લોકોની જીવની કિંમત, એ બધું આ લોકો મોટા રાજકારણીઓ છે ને એ નથી સમજી શકવાના સાહેબ. માટે આખી વાતનો નિચોડ તો અત્યારે આવે છે કે જે અત્યારે સજાગ બન્યું છે તંત્ર, એ બરાબર વાત છે, ખૂબ સારી બાબત ગણાય કે ભલે આ સમયે તો આ સમયે એટલું સજાગ તો બન્યું કે હવે તો એમણે એટલી તસ્દી લીધી કે કોની પાસે એનઓસી છે, કોની પાસે એનઓસી નથી, એ જાણવાનો પ્રયત્ન સુધા કર્યો. જોકે અત્યાર સુધી તો એવું કઈ થતું નહોતું, અત્યારે બધું લોલમ લોલ ચાલતું હતું, પરંતુ આ અગ્નિકાંડ બાદ એટલા તો સજાગ બન્યા છે કે એનઓસી છે કે નહીં એ તપાસતા થયા છે, અને દરેક એક નાનો વર્ગનો માણસ હોય તો પણ એનઓસી થી સજાગ થયો છે કે ભાઈ ફાયર સેફટી તો હોવી જોઈએ, બાકી આપણા જીવનું જોખમ છે. એટલે વાલીઓ પણ હવે સજાગ બની ગયા છે કે દરેક શાળામાં એનઓસી હોવી જોઈએ. પરંતુ આ રાતોરાત જે શાળાઓને બંધ કરી દીધી છે, પહેલા કઈ ધ્યાન નથી આપવામાં આવ્યું ને રાતોરાત તંત્ર જાગી ગયું કે ભાઈ એનઓસી કેમ નથી, એ સવાલનો જવાબ આપો, બાકી તો તમારી શાળા સીલ થઈ જશે. અને આવી જ રાજકોટની 30 જેટલી શાળાઓ છે, ત્યાં હું માનું છું ત્યાં સુધી હજારોની સંખ્યામાં સાહેબ બાળકો ભણતા હશે, અને જ્યારે વેકેશન ખુલવાનો સમય છે, કોઈ 5મામાં આવવાનું હશે, કોઈ 10મામાં આવવાનું હશે, એ બધા બાળકો જાશે ક્યાં, એ ભણશે ક્યાં, એમના ભણતરનું શું, શિક્ષણનું શું, ઘણા બધા પ્રશ્ન છે. પરંતુ અત્યારે જોઈએ તો સરકાર માત્ર એનઓસી ને લઈને દેખાડા કરી રહી છે. ઘણા બધા એવા નિયમો છે કે જે આપણા ગુજરાતમાં નથી પડાતા. બહુ સામાન્ય રીતે કહીએ તો આપણે જ્યારે 2 વ્હીલર લઈને સાહેબ જતા હોય ત્યારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ કોણ પહેરે છે? એક આપને જણાવું કે કોઈ પણ નિયમો છે, આપણે નિયમો ક્યાંથી લઈ આવીએ છીએ? આપણે કોઈ આપણી દેશની પરિસ્થિતિને અનુલક્ષીને નિયમો નથી બનાવાતા. આપણે જે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે લઈ આવીએ છીએ. હવે એ દેશોની આપણી પરિસ્થિતિ જુદી હોય છે. ત્યાં જમીનની કોઈ એવી બધી શોર્ટેજ હોતી નથી, ત્યાં બધું થઈ શકે. આપણે અહીંયા આપણી બાબતો જુદી છે, તો એ રીતના આપણે સહન અને વહન કરી શકીએ એવા નિયમો હોવા જોઈએ. એટલે નિયમો એવા હોવા જોઈએ કે જે આપણા દેશની સ્કૂલોને કે આપણા દેશની બીજી સંસ્થાઓને અમલવારી કરાવી શકાય. આમાં કેટલાક નિયમો એવા છે કે અમલવારી કરાવી શકાય જ નહીં. આજે જૂના બિલ્ડિંગમાં 2 ડોર હોવા જોઈએ,
તો એ બે ડોર ક્યાંથી ને હવે કરાવશે? એટલે મારી દ્રષ્ટિએ નવા બિલ્ડિંગમાં આ બધું હોવું જરૂરી છે. ચાલો એમાં કોઈ વાંધો નથી, પણ આજે 50 વર્ષ પહેલાના બિલ્ડિંગના પ્લાન માગે છે. 50 વર્ષ પહેલા બિલ્ડિંગમાં કોઈ પ્લાન, 50-60 વર્ષ પહેલાના બિલ્ડિંગ છે એની પાસે કોઈ પ્લાન મંજૂરી ત્યારે એવી વ્યવસ્થા જ નહોતી, અને એટલું કોઈ ગંભીરતા હતી નહીં. વ્યવસ્થા હોય તો પણ ગંભીરતા નહોતી. હવે આજે 50-60 વર્ષ જૂની મિલકતોના પ્લાન માગીને એનઓસી માટે એવી ક્વેરીથી અટકાવશે તો એનઓસી કેટલી સંસ્થાઓ મેળવી શકશે? એટલે આવી ઘણી સમસ્યાઓ છે. આવી સમસ્યાઓનું એક મુદ્દા ઉપર એમને અભિપ્રાય માંગવા જોઈએ, અને આવા જનતા પાસેથી અભિપ્રાય માંગી અને પછી પોલિસી કે એસઓપી બનાવવી જોઈએ. આ માત્ર ટેબલ ઉપર બેસી અને એસી ટેબલમાં એસઓપી બનાવે એની અમલવારી કરવી ખૂબ જ મુશ્કેલ થઈ પડે. આ માટે એને ઓપન પેપર બહાર પાડવું જોઈએ અને બધા સલાહ સૂચનો મગાવવા જોઈએ. જો આવા સલાહ સૂચનો મગાવીને એનો અભ્યાસ કરીને પછી એસઓપી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસીઓ, સ્ટાન્ડર્ડ પોલિસી એ રજૂ કરે તો એની અમલવારી ચોક્કસથી થઈ શકે. પણ માત્ર ટેબલ પર બેસીને આવા કોઈ નિયમો બનાવશે તો મારી દ્રષ્ટિએ આવા પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડશે. એટલે ફાયર બીજા હોય. આખી વાતનો નિચોડ તો એ ઉપરથી જ નીકળે છે કે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે તંત્ર સજાગ થઈ જાય છે, અને પરિણામે ઘણી વખત એટલું સજાગ થઈ જાય છે, રાતોરાત સીલ કરી દીધી છે, જેના કારણે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. કદાચ બહુ સારું હોત કે જો આપણે પહેલેથી જ નિયમોનું પાલન કરતા હોત, પરંતુ આપણને ટેવ પડી ગઈ છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે, પછી એ તક્ષશિલાની હોય, મોરબીની હોય, વડોદરાની હોય કે પછી રાજકોટની હોય, ત્યારે તંત્ર જાગ્યું છે, ત્યારે તંત્ર સજાગ બન્યું છે, અને પરિણામે ઘણા બધા લોકોના જીવ ગયા બાદ આપણે નિયમને સમજતા થયા છીએ, જે આપણે એક કમનસીબી ગણી શકાય. ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવી જ વધુ માહિતી સાથે અમે તમારી સાથે જોડાતા રહીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.